વ્યાજખોરોના ત્રાસ સતત વધી રહ્યા છે, તેવામાં વ્યાજના ખપ્પરમાં હોમાયેલ લોકોને ઉગારવા માટે સુરત પોલીસ લોકદરબારનું આયોજન કરે છે। ત્યારે આવી જ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં યોજાયેલા લોકદરબારમાં જોવા મળી હતી। લોકદરબારમાં વાલકપાટિયા વિસ્તારમાં રહેતા અશોક ભાયાણી અને તેના પુત્રએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે થોડા મહિનાઓ પહેલા તેમણે પોતાની તમામ પૂંજી એકઠી કરી એક દુકાન લીધી હતી। દુકાન લીધી ત્યારે એક વ્યક્તિ વજુકિયાળા તેમાં દુકાન ચલાવતો હતો। જ્યારે દુકાન લીધી ત્યારે દુકાન ખાલી કરવાનો 3 મહિનાનો વાયદો આપ્યો હતો, પરંતુ 5 મહિના ઉપર થઈ ગયા હોવા છતાં આ દુકાન ખાલી નહીં કરું તેવો જવાબ આપવામાં આવતો હતો। દુકાન માલિકે સુરત પોલીસ કમિશનરને સમગ્ર વાત કરતા જણાવતા અનુપમ ગેહલોત દ્વારા સરથાણા પોલીસને સમગ્ર મામલો જાણી અને તેનું નિરાકરણ લાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા। 3 જ દિવસમાં આ વ્યક્તિની દુકાન ખાલી કરાવી તેમનો કબજો પરત આપ્યો હતો। મારે ભાડે નથી દેવી, નક્કી ન કરો, મને મળશે એટલે ખાલી થા, મારે ભાડે નથી દેવી એમ એ તમારે દેવી હોય કે ન દેવી હોય, મને 4 મહિને 6 મહિને 8 મહિને મળશે એટલે ખાલી થા, એ પેલા નહીં। અશોકભાઈ, તમને હું પ્રેમથી જ કહું છું। હું તમને પ્રેમથી તમે દુકાન માલિક હોય એ રીતે વાત કરો તમે કે ભાઈ દુકાન માલિક હોય 4 મહિનામાં તો તમારે ભાડે ન અપાય। જો મગજમારી જરાય કરતા નહીં મારી એરિયા તમે, હું પ્રેમથી જ વાત કરું, હું તમને પ્રેમથી નથી તો દિવાળી પહેલા નહીં થાય, દિવાળી થા જાઓ। મારું નામ અશોક ભાયાણી છે અને અમે સરથાણામાં રહી છીએ અને રોયલ ટાઉનશીપમાં અમારી દુકાન છે અને અમે 10 વર્ષથી અકાવીએ છીએ ને બાજુમાં અમે લીધેલી હતી। બાજુમાં અમે B2 લીધેલી હતી અને એ દુકાન અમને આજ 8 મહિને પાછી મળી છે। અમને દુકાન અમે લીધી અને ત્યાર પછી અમે એને ખાલી કરાવવામાં મુદત આપી હતી 3 મહિનાની, એટલે 3 મહિના થઈ ગયા પછી અમે માગી તો એણે ના પાડી કે ભાઈ તમારે જે થાય એ કરીને તમારે પોલીસ સ્ટેશનમાં જવું હોય જ્યાં જવું હોય ત્યાં, અને અમને ધમકાવતા હતા। એટલે અમે બીતા હતા કે ભાઈ હવે અમારે શું કરવું। 2-3 મહિનાથી અમે ખાઈ નહોતા શકતા, ટાઈમે ખાઈ નહોતા શકતા એમ, એટલે અમે હેરાન થતાં અમને ખ્યાલ આવ્યો કે સરથાણા પોલીસમાંથી આ જે આયોજન થયું છે લોક દરબારનું, અને એમાં જઈ અને રજૂઆત કરી મેં। એટલે કોઈ દિવસ અમે પોલીસ સ્ટેશન જોયેલું જ નહોતું અને એમાં અમે આ જે બહુ હરખની લાગણી થઈ મને કે મારી આટલા મહિને મને અમારું હક અમને પાછો મળ્યો। CP સાહેબ, ગેહલોત સાહેબ અને આપણે ઝાલા મેડમ અને સરથાણા પોલીસ સ્ટાફનો પૂરેપૂરો આભારી છું। 3 જ દિવસની અંદર અમને આ રજૂઆત કર્યા પછી 3 જ દિવસની અંદર અમને અમારી દુકાન અમને પાછી મળી। અરે ખૂબ લાગણી અનુભવું છું કે પોલીસ સ્ટાફ અમારા માટે ભગવાન છે, એવી લાગણી અનુભવું છું। તારીખ 30/7/2024ના રોજ ઝોન 1 દ્વારા આયોજિત લોક દરબારમાં જે સરથાણા પોસ્ટે હદ ખાતે રાખવામાં આવેલ, જે લોક દરબારમાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર 1 વાબાંગ જમીર સાહેબ તથા DCP ઝોન ભક્તિબા ડાભી સાહેબનાઓ પણ ઉપસ્થિત હતા। તે દિવસે સરથાણા પોસ્ટે વિસ્તારના વાલક વિસ્તારમાં રહેતા એક અરજદાર શ્રી સની અશોકભાઈ ભાયાણી, જેઓ પોતે હેર સલૂનનો ધંધો કરતા હોય અને તેઓએ એક દુકાન રોયલ ટાઉનશીપ વાલક ખાતે વેચાણ લીધેલ હોય, પરંતુ તે દુકાન અન્ય એક ઈસમ વજુભાઈ મોહનભાઈ કયાળા નાઓએ ભાડે રાખેલ હોય। અરજદાર તેઓ પાસે અવારનવાર જઈ અને દુકાન પોતે વેચાણ લીધેલ છે અને ખાલી કરી દેજો તેવું જણાવતા સામાવાળા ખાલી કરતા ન હતા, જે અનુસંધાને અરજદારશ્રીએ લોક દરબારમાં માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી, જે અનુસંધાને પોલીસ કમિશનર સાહેબનાઓએ આપેલ સૂચના અનુસંધાને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB ઝાલા નાઓએ ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા આ દુકાનના સામાવાળા વજુભાઈ મોહનભાઈ કયાળા નાઓએ દુકાન ખાલી કરી અને ઓરિજિનલ માલિક સની અશોકભાઈ ભાયાણી નાઓને સોંપી દીધેલ છે। આમ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે।